હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદીઓને પણ ક્યાંક ગરમી સતાવી રહી છે। લગભગ 45 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો પહોંચી રહ્યો છે અમદાવાદ શહેરમાં। ત્યારે અમદાવાદના મતદાન મથકો પર કયા પ્રકારનો માહોલ છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, કયા પ્રકારનો માહોલ, કેટલી ગરમી અકળાવી રહી છે અમદાવાદીઓને? બિલકુલ ચિરાગ, જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, મતદારોને તો ગરમી નડી જ રહી છે, પરંતુ સાથે જ જે સરકારી કર્મચારીઓ હોય, તે પોલીસ હોય કે મજબૂતમાં કામ કરતા વ્યક્તિ હોય, તમામ માટે આ આકરી ગરમી પડી રહી છે। બીજી તરફ જોઈએ તો તમામ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે મતદારોને મજબૂત સુધી લાવવામાં તેઓ કોઈ પણ પ્રકારે સફળ થાય। કેટલાક વ્યક્તિઓ છત્રી લઈને પણ મજબૂત સુધી આવ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તેમની સાથે જ વાત કરીએ। છત્રી લઈને આપ મતદાન કરવા માટે આવ્યા છો, શું માનો છો, કેટલું અગત્યનું છે મતદાન કરવું? યસ સર, આજે એકચ્યુઅલી ટેમ્પરેચર તો 43 ડિગ્રી છે અને જેમ આપણે જાણીએ છીએ નગરપાલિકાની ચૂંટણી આપણા માટે કેટલી અગત્યની છે, કારણ કે આપણી રોજબરોજની જિંદગીમાં રોડ, રસ્તા, દરેક સમસ્યા કદાચ આ ઇલેક્શનથી આપણે એને હેલ્પફુલ થઈ શકીએ દરેક પ્રોબ્લેમ માટે। સો મતદાન ખરેખર બહુ જ જરૂરી છે અને અમે લોકો લગભગ અમારું નામ નવી સરની કામગીરી પછી કદાચ ખબર નહીં શિફ્ટિંગમાં મળતું જ નહોતું, સવારના 10 વાગ્યાથી ફરીએ છીએ, પણ એટલાસ્ટ અમને અમારું છત્રી લઈને પણ પોતાનું નામ શોધીશું। યસ, શોધ્યું, અમે અમારો મત આપ્યો અને મારી ડોટરનું હજુ નથી મળ્યું, પણ એ શોધવા માટે અમે ફરી રહ્યા છે અને આપીશું જ। એટલે દરેક ઉપયોગ કરીશું। મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને જાહેર જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે બધા જ આપો, ભલે ગરમી છે, છત્રી લઈને પણ નીકળો, પણ આપો, વોટ આપો। તમે શું માનો છો, જે રીતે છત્રી લઈને મતદાન કરવાને, ખાસ તો જેમ કહ્યું બેને કે નામ નથી મળતું પણ મતદાન કરવું છે? હા, એટલે જ તો સવારના નીકળ્યા છે। સવારે પહેલાં એ લોકોનું નહોતું મળ્યું, પછી અમે અત્યારે પણ શોધ્યું। અહીંયા અમને એવું હતું કે મારા ફાધર એન્ડ મધર છે એટલે ઓબ્વિયસલી અમારું જોડે જ હશે। પછી અંદરના હરેક બૂથમાં ફર્યા, ત્યાં પણ ના મળ્યું। અને જે અહીંયા કામ કરે છે એ લોકો એટલા હેલ્પફુલ છે કે એમણે અમને બધી ચિઠ્ઠી બનાવીને આપી, લખીને આપ્યું, શોધીને આપ્યું અને હવે એવું કહે છે કે કદાચ બીજી કોઈ સ્કૂલમાં હશે તો અમે લોકો ત્યાં પાછા જઈ રહ્યા છે તાકી પણ જગ્યા પર હશે પણ શોધીને મતદાન વોટ આપીશ। એ જ જરૂરી છે, વોટ આપવું બહુ જ જરૂરી છે એઝ અ ઇન્ડિયન સિટીઝન। યા તો તમે જે શહેરમાં રહો છો એના નાગરિક તરીકે પણ તમારો હક છે અને તમારી ડ્યુટી છે। એકચ્યુઅલી હક નહીં પડે, તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમે વોટ આપો જ્યારે પણ ઇલેક્શન હોય। આપ શું માનો છો, જે રીતે લોકો ગરમીનું બહાનું કાઢતા હોય છે અને મતદાન નથી કરતા? ના, એ બાબતે હું જરાય સંમત નથી। તમારે તમારી સરકાર, તમારી વ્યવસ્થિત યોજનાવાળી જો તમારી વ્યવસ્થા જોઈતી હોય તો તમારે તમારી રીતે મતદાન કરવું જ જોઈએ। ગમે તે હોય, વરસાદ પડે, તાપ પડે, ગમે તે પડે, તમારે જવું જ જોઈએ। ચિરાગ, જે રીતે લોકોની ભીડ તો જોવા મળી રહી છે, કેમેરામેન તૌસીફને કઈ દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે ગરમી ભલે 43 ડિગ્રી પર હોય, પરંતુ જે આ શાળા છે તે શાળાની અંદર જે મતદારો છે તેમની ભીડ છે તે ખૂબ જ વધુ જોવા મળી રહી છે। એટલે કે કેટલેક અંશે કેટલીક જગ્યાઓ પર જોઈએ તો મતદારોમાં કેટલેક અંશે ઉત્સાહ પણ એટલા જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે રીતે મતદાન કરવાવાળા વ્યક્તિઓ છે તે મતદાન કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા આ પ્રકારે વધી રહી છે। ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે કોઈ પણ ભોગે તેઓ મતદારોને ઘરની બહારથી લાવી અને તેઓ મત બૂથ સુધી પહોંચાડે। બીજી તરફ જોઈએ ચિરાગ, તો એસઆઈઆરની કામગીરી બાદ કેટલાય એવા મતદારો છે કે જેઓને તેમના નામ નીકળી ગયા હોય તે પ્રકારની ફરિયાદો છે। તેમનું જે જગ્યા છે તે જગ્યા પર તેમનું મતદાન કરવાનું છે તે તેમને ખ્યાલ નથી આવતો, અલગ અલગ જગ્યાઓ પર તેઓ ભટકી રહ્યા છે। આવી ફરિયાદો પણ એક બે નહીં પરંતુ અસંખ્ય જગ્યાઓ પર અસંખ્ય વ્યક્તિઓની ફરિયાદો જોવા મળી રહી છે। સાથે જે રીતે એક જ પરિવારના 4 સભ્યો હોય તો 2 વ્યક્તિના નામ અલગ જગ્યા પર હોય અને 2 વ્યક્તિના અલગ જગ્યા પર હોય, આ પ્રકારની ફરિયાદો પણ આ વખતે પહેલી વખત આ પ્રકારની ફરિયાદો જોવા મળી રહી છે। એસઆઈઆરની કામગીરીમાં ક્યાંક કેટલેક અંશે યોગ્ય રીતે કામગીરી ન થઈ હોવાને પણ આક્ષેપો લોકો કરી રહ્યા છે અને જે બાબતે ચિંતાજનક બાબત તો ગણી જ શકાય। ફરી એક વખત જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવીશું કે લોકોની જે ભીડ છે તે ભીડ જાણે કોઈ મેળામાં જવા માટેની જે વાત હોય તે પ્રકારની જોવા મળી રહી છે। અમરાઈવાડીના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો
મતદાન માટે આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જે રીતે તમે દ્રશ્યોમાં પણ જોયું કે છત્રી લઈને પણ એક પરિવાર પોતાનું મતદાન મજબૂત તેઓને મળતું ન હતું અને તેમ છતાં બિલકુલ. તેઓ વહેલી સવારથી 10 વાગ્યાના તેઓ નીકળ્યા હતા અને પોતાના મતાધિકારનો તેઓએ ઉપયોગ ચોક્કસ કર્યો ધન્યવાદ છે. જિગ્નેશ તમામ જાણકારી બદલ. તો અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે પણ કેટલાક બૂથ એવા છે કે જ્યાં મતદારોનો જમાવડો જોવા મળી રહ્યો છે.